પાટણ જિલ્લાના રાધનપુર શહેરમાં આવેલ વોર્ડ નં 1માં નગરપાલિકા હદમાં આવેલ વિસ્તારમાં ઘણા સમયથી રજૂઆતો કરેલ હોવા છતાં હજુ સુધી પડતર પ્રશ્નોના નિકાલ આવેલ નથી। ત્યારે આ વોર્ડ નગરના છેવાડે આવેલ હોવાથી પબ્લિકની અવરજવર વધારે થતી હોવાથી રોડ રસ્તા, લાઇટ અને ગટર તેમજ સાફ સફાઈનો અભાવ પણ જોવા મળે છે, જેને લઈને પાલિકાના સદસ્ય જયાબેન ઠાકોર દ્વારા રજૂઆત કરવામાં આવી છે। રાધનપુર વિસ્તારમાં રૂપાસરા પ્રાથમિક શાળા, જ્યાં 35 વર્ષથી લાઇટનો અભાવ છે, તો અંધારપટમાં રહેતા રહીશોને લાઇટના થાંભલા તેમજ મીટરની વ્યવસ્થા કરી આપવા જણાવ્યું। જૈન ટોકીઝ નાના ઠાકોરવાસથી મોટા ઠાકોરવાસમાં અધૂરો રોડ પૂર્ણ કરી આપવા બાબતે રજૂઆત અને ઠાકોરવાસમાં રોડ પર આવેલ મોટી ખુલ્લી ગટરો હોવાથી કોઈ ઘટિત ઘટના ના ઘટે એ હેતુસર સત્વરે ખુલ્લી ગટરોને ઢાંકવા રજૂઆત કરવામાં આવી છે। રાધનપુરના મોટાપીરની દરગાહથી અરગોસર તળાવ અને જાપટપરા સુધી ઘણા સમયથી ભૂગર્ભ ગટરની સાફ સફાઈ થયેલ ના હોવાથી સતત ગટરના ગંદા પાણી રોડ પર 24 કલાક ફરતા જોવા મળે છે, જેના હિસાબે લોકોમાં માંદગી પણ જોવા મળી રહેલ છે। તો આ વિસ્તારમાં સત્વરે ગટર સાફ સફાઈ અને સમારકામ કરાવી નિવારણ લાવવા રજૂઆત કરવામાં આવી છે। આમ આ વિસ્તારમાં નગરપાલિકાના સભ્ય તરીકે ચૂંટાઈ આવેલ હોવાથી સ્થાનિક લોકોના પ્રશ્નોનું નિરાકરણ લાવવા ફરજ સમજી પાલિકાના સદસ્ય જયાબેન ઠાકોરે પાલિકા ચીફ ઓફિસર અને પ્રમુખને રજૂઆત કરી હતી અને લેખિતમાં આપેલ રજૂઆતને ધ્યાને લઈ સત્વરે નિરાકરણ લાવવા જણાવ્યું હતું।